વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 ની અંદર બીજો ભાગ વક્રી ભવનાંક આજે આપણે જોવું છે. વક્રી ભવનાંક એટલે કે રિફ્રેક્શન. રિફ્રેક્શન થાય કઈ રીતે, વક્રી ભવનાંક છે શું, એનો વ્યવહારિક ઉપયોગ શું છે, કુદરતમાં કઈ રીતે જોવા મળે છે, એ આપણે આની અંદર અભ્યાસ કરીશું. એને રિલેટેડ એમસીક્યુ જોઈશું. તો કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે એનો વેગ અચળ જ રહે. જેવું માધ્યમ બદલાય એટલે એનો વેગ બદલાય. વેગ બદલાય એટલે તરંગ લંબાઈ પણ બદલાય જ. ઓનલી એન્ડ ઓનલી એની આવૃત્તિ જ અચળ રહે. ક્લિયર છે દરેકને? તો પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો આપણે ચેપ્ટર નંબર 1 અને 4 માં જોયું છે કે દરેક માધ્યમનો E0 અને μ0 હોય છે, એટલે એપ્સિલોન 0 અને μ0 હોય છે. બીજા માધ્યમમાં જાય એટલે એનો μ0 અને E0 બદલાય, એટલે એનો વેગ બદલાવાનો. અને આ વેગ બદલાય છે કોના કારણે, તો કે માધ્યમના વક્રી ભવનાંકને કારણે. ચેપ્ટર નંબર 8 ની અંદર પણ આપણે સૂત્ર જોયું હતું કે માધ્યમમાં વેગ અલગ અલગ હોય છે, n = c/v. આ સૂત્ર પરથી આપણે જોયું હતું. હવે દાખલા તરીકે સૂર્યોદય થાય છે ત્યારે સૂર્ય વાસ્તવમાં જે પોઝિશન છે એના કરતા 2 મિનિટ આપણને વહેલો દેખાય. કોના કારણે? વક્રી ભવનાંકના કારણે. સૂર્યાસ્ત થાય ત્યારે પણ સૂર્ય 2 મિનિટ મોડો અસ્ત થયો હોય એવું આપણને લાગે. આ પણ ઘટના વક્રી ભવનાંકને કારણે જ છે. એનસીઆરટીમાં આ ભણવાનું આવતું હતું. બીજું મરીચિકા એટલે કે મૃગજળ, આ પણ ઘટના વક્રી ભવનાંકને કારણે જ છે. ઉનાળામાં દૂર રોડ પર કે રેલવેના પાટા પર આપણને પાણી હોય એવો આભાસ થાય, એને કહેવાય મૃગજળ. આ ઘટનાને કહેવાય મરીચિકા. એના પછી આપણે વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર પ્રિઝમ આવે છે. પ્રિઝમમાં પણ લાઇટનું રિફ્રેક્શન જ થાય છે. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પણ વક્રી ભવનાંકને કારણે જ છે. તેમજ ઓપ્ટિકલ ફાઇબર એ પણ વક્રી ભવનાંકને કારણે જ છે. બરાબર. જો વક્રી ભવનાંક ના હોય તો આખી દુનિયા આપણને બ્લર દેખાય, સ્પષ્ટ જોઈ શકીએ નહીં. આપણને આજે દુનિયા કલરફુલ અને સુંદર લાગે છે એનું કારણ જ છે વક્રી ભવનાંક. કે માધ્યમ બદલાય એટલે કે પ્રકાશનું જે કિરણ છે એનો વેગ બદલાય જ. આ ચેપ્ટરની અંદર આપણે એ પણ જોવાનું છે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે કે ત્યારે લંબ તરફ પાંખું વળે છે, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર ખસે છે. આ બંને ઘટનાને રિલેટેડ સૂત્ર પણ આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. તો આપણે જોઈએ વક્રી ભવનાંક. અહીંયા આગળ મને આકૃતિની અંદર પ્રકાશનું એક કિરણ આપાત થતું દેખાડેલું છે. જો તમે, આ આપાત કિરણ છે. આ આપાત બિંદુએ અને સપાટીએ દોરેલો લંબ છે. આપાત કોણનું મૂલ્ય I છે. હવે આ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે આ પહેલું માધ્યમ હતું મારું પાતળું, બીજું માધ્યમ હતું ઘટ. પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે, આમ ખસે. જો આ ઘટ હોત ને આ પાતળું હોત તો લંબથી દૂર ખસે. બરાબર. ચેપ્ટર નંબર 8 ની અંદર પણ સૂત્રનો ઉલ્લેખ થઈ ગયો છે કે n = c/v. આના પરથી ખબર પડે કે આને શું કહેવાય, તો કે λ0 × f = λ × f. હવે માધ્યમ બદલાય તો આવૃત્તિ કોઈ દિવસ બદલાય નહીં, f તો અચળ જ રહે. f કેન્સલ આઉટ થઈ ગયા તો λ0/λ. એટલે કે n21 ને મારે લખવો હોય તો n21 = n2/n1 બરાબર sin I/sin R. આ વક્રી ભવનાંકનો નિયમ સ્નેલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. બરાબર. અને એને 3 વાત પણ કરેલી છે આની અંદર. v1/v2 = λ0/λ. આપણું વ્યાપક સૂત્ર થશે. બરાબર. દરેકે આ યાદ રાખવાનું. આ સૂત્ર યાદ રહે એટલે આને રિલેટેડ જેટલા એમસીક્યુ છે બધા જ આપણને આવડે. હવે વાત કરીએ સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈની. તમે જોજો કે જ્યારે પાણીની ડોલની અંદર પાણી ભરેલું હોય ત્યારે તમને જે સપાટી છે એનાથી સહેજ ઊંચી આવેલી દેખાય છે. આ પણ કોના કારણે? વક્રી ભવનાંકના કારણે. ઓકે. તો એનો રિલેટેડ પણ આપણે સૂત્ર જોઈએ કે આભાસી ઊંડાઈ અપોન વાસ્તવિક ઊંડાઈ એટલે h of imaginary upon h of original = n2/n1. બરાબર. આપણે સરળ ભાષામાં યાદ રાખવું હોય તો n of પાતળું / n of ઘટ. તો આપણે સૂત્ર કયું યાદ રાખવાનું છે? તો આ યાદ રાખવાનું છે કે hi/ho = n of પાતળું / n of ઘટ. બસ આપણે એક જ કોન્સેપ્ટ પર જવાનું છે. બધા જ એમસીક્યુ આને લઈને સોલ્વ થઈ જાય. કેમ? તો કે જ્યારે હું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જોતો હોઉં ત્યારે. હવે ઘટમાંથી પાતળામાં જોઉં ત્યારે આનાથી ઊંધું થાય. એટલે કે જો તમારે યાદ રાખવું હોય તો કરી નાખું કે હંમેશા આભાસી ઊંચાઈ કઈ રીતના ગણવાની, તો કે આ મારું પાત્ર છે. હવે જોજો આની અંદર પાણી ભરેલું છે, છેક તળિયે સુધી મેં પાણી ભરેલું છે. તો તળિયું મને ઉપર આવેલું જણાશે, એટલે કે અહીંયા આગળ જણાશે. તો આ જે હાઈટ રહી ઉપરથી આને કહેવાય h of imaginary. શું કહેવાય? h of imaginary.
ઓરિજિનલ હાઇટ પાણીની કેટલી છે? તો ઓરિજિનલ હાઇટ આટલી છે. હવે તમને એવું કહે કે કેટલું ઉપર આવેલું દેખાય અથવા કેટલું ખસેલું જણાય, તો તમારે HO માઇનસ HO જ કરવાનો MCQ ની અંદર. HO માઇનસ HI કરવાનું. રેડી? આ પાતળાથી ઘટ વાળી વાત થઈ. ક્યારે આ સૂત્ર વાપરવાનું? ક્યારે? તો કે મારું માધ્યમ પાતળું હોય એટલે કે એમાંથી હું જોતો હોઉં અને નીચેનું માધ્યમ કેવું હોય? ઘટ. પણ જ્યારે તમે ઘટ માધ્યમમાં હો અને ઉપર પાતળું માધ્યમ હોય તો આનું વ્યસ્ત કરી નાખવાનું. ક્લિયર છે દરેકને? ઓકે. તો હંમેશા તમે ઉપર જોશો એટલે તળિયું ઉપર આવે એટલે HI હંમેશા HO કરતા કેવો હશે? ઓછો જ હશે. કેવો હોય? ઓછો. આ પહેલી કન્ડિશનની વાત કરું છું. મોસ્ટ ઓફ પહેલી કન્ડિશન જ આવશે આપણે. બરાબર? તો ઓછો હોય તો એના માટે મારે વ્યાપક સૂત્ર બનાવો તો શું બનાવાય? તો કે HI ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ એન્ડ ઓલવેઝ HO અપોન N. કેમ? તો કે એનો પાતળું હવા હશે, એનો વક્રી પૂર્ણાંક N છે, માધ્યમનો વક્રી પૂર્ણાંક N છે, HO. બરાબર? એટલે કે એનો મતલબ એવો છે કે જેટલું માધ્યમ ઘટ, જેટલો N વધારે એટલો H ઓફ ઇમેજનરી કેવો થશે? ઓછો થશે. એટલે કે તળિયું એટલું વધારે ઉપર આવેલું જાય. પાણી કરતા મધનો વક્રી પૂર્ણાંક વધારે હોય તો મધમાં તળિયું આનાથી ઉપર આવેલું જણાય. એટલા માટે તમને નાના ધોરણમાં ભણતા હતા ત્યારે કારણ આવતું હતું કે અજાણા સરોવર કે તળાવમાં કૂદી પડવું નહીં. કેમ? તો કે તમે જો ત્યારે પાણી તમને લાગે 4 મીટર અને અંદર પડો ત્યારે ખબર પડે પાણી તો 6 મીટર ઊંડું છે. ખ્યાલ આવે દરેકને? એટલે પાણીના વક્રી પૂર્ણાંકની ઘટનાને લઈને થાય છે. બીજી વાત કરીએ છીએ લેટરલ શિફ્ટની. એનું સૂત્ર નથી આપેલું. ધોરણ 10 માં પણ વાત આવતી હતી તમારે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જાય એટલે લંબ તરફ વાંકું વળે. જોજો લંબ તરફ વાંકું વળ્યું. આ લંબ છે સપાટીને દોરેલો, અહીંથી લંબ તરફ વાંકું વળ્યું. આગળની કન્ડિશનમાં કે જ્યારે મારું પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે ત્યારે શું થશે? તો કે લંબથી દૂર ખસશે. એટલે વાસ્તવમાં એક્ઝેક્ટ મારું કિરણ જતું હતું આ અને ગયું આમ. તો કે આટલું શિફ્ટ થયું. આ શિફ્ટ થયું એને કહેવાય લેટરલ શિફ્ટ. શું કહેવાય? લેટરલ શિફ્ટ. અને બીજું શોર્ટકટ ટ્રીક યાદ રાખવા જેવી કે જ્યારે જે માધ્યમમાંથી ગતિ કરતું હતું અને ફરી પાછું લાસ્ટ પણ એનું જ માધ્યમ આવે ત્યારે બે કિરણ એક્ઝેક્ટ સમાંતર થઈ જાય. એક્ઝેક્ટ સમાંતર થઈ જાય. એને રિલેટેડ પણ MCQ છે જે આપણે આની અંદર જોવા છે. તો આપણને એક વસ્તુ ખબર પડી કે HI બરાબર HO અપોન N એટલે કે HI હંમેશા નાનું હોય, HO થી N માં ભાગનું કરવાનું આપણે, અથવા HO શોધવાનું કે ઓરિજિનલ હાઇટ શોધવાનું કે તો વક્રી પૂર્ણાંક ગુણ્યા HI કરવાનું. આને રિલેટેડ બધા જ MCQ મેં આની અંદર લીધેલા છે. તમને એકદમ મસ્ત ટોપિક ક્લિયર થઈ જવાનો છે. રેડી? ચલો વક્રી પૂર્ણાંક અને આભાસી ઊંડાઈની રિલેટેડ MCQ જોઈએ. સૌથી પહેલી વાત છે સૂર્યોદય થાય ત્યારે થોડીક ક્ષણ પહેલા સૂર્ય દેખાવાનું કારણ. આ કારણ કોનું છે? તો કે પ્રકાશનું વક્રીભવન થાય છે એનું કારણે. આપણે NCERT સિલેબસમાં પહેલા તો હવે નથી કે પૃથ્વી છે ને ભાઈ એમાં હવા રહેલી છે. આપણે કહીએ કે ભાઈ પૃથ્વીની આસપાસ આપણે વાતાવરણ રહેલું છે, પણ આ વાતાવરણનો વક્રી પૂર્ણાંક N નથી. આ પૃથ્વી છે, એની આસપાસ આપણું વાતાવરણ રહેલું છે. તો વાતાવરણનો વક્રી પૂર્ણાંક N બરાબર 1 નથી ભાઈ. કેટલો છે? તો કે N બરાબર 1.0029 જેટલો છે. એટલે કે સૂર્યનું કિરણ જ્યારે આવે ને ત્યારે માધ્યમમાં વક્રીભવન થતું આ રીતના આવે. ખ્યાલ આવે? એટલે કે સૂર્યોદય થાય છે એનો સમય વહેલો થઈ જાય, આપણને દેખાય, ને સૂર્યાસ્ત થાય પછી પણ દેખાય. આ બંને કન્ડિશન થાય છે. પ્રવાહી ભરેલ પાત્રનું તળિયું ઊંચું આવેલું જણાય છે. આ માટે જવાબદાર ઘટના કોણ છે? તો કે વક્રી પૂર્ણાંક. જોયું? વ્યતિકરણ, વિવર્તન, પરાવર્તન, ચેપ્ટર નંબર 10 ના અમુક શબ્દ છે. જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં દાખલ થાય ત્યારે પ્રકાશ સાથે સંકળાયેલ કઈ વસ્તુ બદલાતી નથી? તો મેં તમને ખબર તમને સૂત્ર લખ્યું હતું કે N બરાબર C અપોન V એટલે કે લેમ્બડા 0 ઇન્ટુ F બરાબર લેમ્બડા ઇન્ટુ F. FF કેન્સલ. એટલે કે માધ્યમની આવૃત્તિ કોઈ દિવસ બદલાય નહીં. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, આવૃત્તિ કોઈ દિવસ બદલાય નહીં. તરંગ લંબાઈ બદલાય અને વેગ બદલાય, આવૃત્તિ ક્યારેય બદલાય નહીં. આ કોન્સેપ્ટ અને કી પોઈન્ટ મગજમાં બેસાડવા જેવું છે. તારાઓનું જે ઝબકારા થાય છે એ કઈ ઘટનાને કારણે થાય છે? તો કે વક્રી પૂર્ણાંકને કારણે. હવે જોજો, આપણે એવું કહીએ છીએ તારા ટમટમ ટમટમ થાય છે, આપણને પૃથ્વી પર અહીંયા આગળ દેખાય છે, તો કઈ ઘટનાને? વક્રી પૂર્ણાંકને કારણે. કેમ? તમને કહું. આ તારાઓની આસપાસ આપણે એવું કહીશું કે અહીંયા આગળ બધે શૂન્ય અવકાશ છે. સારું, તમે કોઈ દિવસ બ્રહ્માંડની બહાર જઈને ચેક કરવા ગયા? ક્યાં શૂન્ય અવકાશ છે, ક્યાં માધ્યમ બદલાય છે, બે તારાઓ વચ્ચે કયું માધ્યમ છે? આપણને ખબર છે? નહીં ખબર. આ જ ઘટના કહે છે કે ભાઈ અહીંયા આગળ આની નાની વચ્ચેનું માધ્યમ છે શું એ મને નહીં ખબર. એટલે પ્રકાશનું કિરણ થતું અહીંયા આગળ પહોંચે એટલે આપણને તારા ટમટમ થતા હોય એવું દેખાય છે. આ ઘટના વક્રી પૂર્ણાંકને આભારી છે. બરાબર? આગળ, તળાવના કિનારા પર ઉભેલા માછીમારને પાણીમાં રહેલ માછલી
જો 83 દિશામાં જુઓ તો માણસ કેવો લાગે. હવે જોજો આ ઊંધી ઘટનાથી કયું તો કે હવે માછલી મારી જે છે એ ઘટ માધ્યમમાં છે. કેવા માધ્યમમાં છે? ઘટ. અને સામે ઉભેલો જે વ્યક્તિ છે આપણો એ કયા માધ્યમમાં છે? હવામાં ઉભો છે એટલે કે કયા માધ્યમમાં છે? પાતળા માધ્યમમાં છે. રેડી? આ સામે ઉભેલી વ્યક્તિ છે, આ માછલી. હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશો એટલે પહેલા યાદ રાખો કે પાતળામાંથી ઘટમાં જતા હતા જે હોય એને કરતા ઇમેજનરી કેવું દેખાય? ઓછું દેખાય. કેમ? તો કે HI/HO બરાબર N ઓફ પાતળું એટલે કે 1 અને N ઓફ ઘટ એટલે કે N. તો H ઓફ ઇમેજનરી ઓલવેઝ એન્ડ ઓલવેઝ HO ને કંઈક ને કંઈક વડે ભાગે, ઘટાડે ને ઘટાડે જ. આ કયો કોન્સેપ્ટ હતો આપણો? પહેલો. અહીંયા આગળ જે વાત છે કયા કોન્સેપ્ટની છે? બીજા કોન્સેપ્ટની વાત છે. તો જોજો HI એ આને શું કરે? ઇમેજનરી ઘટે. ત્યારે આની અંદર શું થશે ખબર? માછલીને જે પ્રતિબિંબ દેખાશે આભા છે એનામાં ઇમેજનરી વધશે. ઊંધું યાદ રાખવાનું ખાલી, બરાબર? તો આ જે વ્યક્તિ ઊભો છે એની હાઈટ આટલી નહીં દેખાય પણ થોડીક વધારે દેખાશે. કે જે વ્યક્તિ ઊભો છે એની હાઈટ થોડીક મોટી દેખાશે, હાઈટ થોડી વધારે દેખાશે એટલે વાસ્તવિક ઊંચાઈ કરતા વધુ ઊંચાઈનો દેખાશે. કોઈ માધ્યમમાં વેગ છે 2 × 10⁸ તો માધ્યમનો વક્રી ગુણાંક કેટલો? ભાઈ ચેપ્ટર નંબર 8 નું સૂત્ર છે, આપણને ખબર છે n = c/v. c છે 3 × 10⁸, v છે 2 × 10⁸, 10⁸ કેન્સલ, 3/2 એટલે કે 1.5. માધ્યમનો વક્રી ગુણાંક આવે 1.5. પાણીનો વક્રી ગુણાંક છે ને ભાઈ 1.33 છે એટલે તળિયું આપણને એટલું ઊંચું આવેલું જણાય. કાચનો છે ને 1.5 ઉપર છે એટલે 1.56 એના જેવો છે. એટલે એમાં આપણે જોવા જઈએ ને તો વસ્તુ એનાથી વધારે ઉપર આવેલી જણાય. બરાબર? આટલું મગજમાં બેસાડતા જવાનું. આગળ વાત કરે છે એક અંતર્ગોળ અરીસાને હવામાં રાખો ત્યારે કેન્દ્ર લંબાઈ f છે. હવે એને 4/3 વક્રી ગુણાંક વાળો પાણી એટલે 1.33 વક્રી ગુણાંક વાળા પાણીની અંદર ડૂબાડું તો હવે એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો કે અરીસાની કેન્દ્ર લંબાઈ કોઈ દિવસ ચેન્જ ન થાય. પાણીમાં રાખો, હવામાં રાખો તો ઓનલી આ ઘટના બને છે લેન્સની અંદર. કે લેન્સ જ્યારે હવામાં હોય ત્યારે કેન્દ્ર લંબાઈ કંઈક હોય અને લેન્સને જ્યારે હું પાણીની અંદર રાખું ત્યારે એની કેન્દ્ર લંબાઈ કંઈક અલગ હોય છે. એને રિલેટેડ સૂત્ર આપણે આના પછી ચોથા ભાગની અંદર જોઈશું. વક્રી ગુણાંકની ઘટનામાં n21 > 1 હોય ત્યારે ભાઈ આ તો પહેલી ઘટના હતી. શું ઘટના હતી પહેલી? તો કે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે, આ I છે મારો, ત્યારે લંબ તરફ વાંકું મળે છે. આ R છે એટલે I કરતા R કેવો છે મારો? ઓછો છે. એટલે I મારો મોટો થયો, R નાનો છે. આ કઈ ઘટના છે? I મોટો ને R નાનો? તો કે ઓપ્શન C છે. ખબર પડી? રેડી? આગળ જોઈએ એના પછી જુદા જુદા 5 પારદર્શક માધ્યમ માટે N54, N43, N32, N21 આપેલા છે. તો તમને ખબર છે આપણે સૂત્ર જોયું હતું સૌથી પહેલા N21 = N2/N1 બરાબર શું હતું? V1/V2 બરાબર sin I/sin R બરાબર λ0/λ. આ તમારે આખું જ યાદ રાખવાનું ભાઈ. અત્યારે ભલે તમને થાય સાહેબ અત્યારે જરૂર તો છે નહીં, જરૂર તો ખાલી આટલાની જ છે ભાઈ. રેડી? તો N54 એટલે શું કહો તો જો N54 એટલે શું લખાય? આ પ્રમાણે પહેલું એ પહેલા અને બીજું એ પછી તો આવું લખાય N5/N4 ગુણ્યા ફરી જો N43 એટલે N4/N3. આગળ જો N32 N3/N2. આગળ જો N21 N2/N1. તો N2 કેન્સલ, N3 કેન્સલ, N4 કેન્સલ એટલે વધ્યું શું? N5/N1. તો આને શું લખાય? N51. આવો ઓપ્શન આપેલો છે N51 ના ભાઈ ના. N51 ને વ્યસ્ત પ્રમાણ કરું તો ઊંધું થઈ જાય, N15 થઈ જાય. શું થઈ જાય? N15. તો વ્યસ્ત પ્રમાણ વાળો આપેલો છે એટલે ઓપ્શન A મારો સાચો થશે. હવે મારે તમને વાત કરવી છે શોર્ટકટ ટ્રીકની. આવી જ્યારે લાંબી લૂમ આપેલી હોય ત્યારે આખી ફટાકડાની લૂમ જ ફૂટે. કઈ રીતે ફૂટે કહી દઉં તમને. એના માટેની શોર્ટકટ ટ્રીક યાદ એવી રાખવાની છે કે અહીંયા આગળનો જે છેલ્લો ડિજિટ છે ને આનો પહેલો હોવો જોઈએ. આનો છેલ્લો ડિજિટ એ આનો કયો હોવો જોઈએ? પહેલો. ચલો આનો છેલ્લો કયો છે? 2. આનો પહેલો કયો છે? 2. એટલે તમારે ફટ ખેંચતું જવાનું. જોજો N4 અને આ 4 સમાન, 3 અને આ 3 સમાન, 2 અને 2 સમાન. પછીનો જ આવો જો કદાચ અહીંયા આગળ એવું હોય કે N54 ને અહીંયા આગળ લખે N34 તો ના ચાલે ભાઈ. તો ચાલે નહીં. શોર્ટકટ ટ્રીકમાં તમારે ખાસ જોવાનું કે લાઈનમાં જ આવતું હોય 5-4 પછી 4-3 પછી 3-2 પછી 3-1. આમાં ભલે બદલતો હોય પણ આનો છેલ્લો એ આનો કયો હોવો જોઈએ? પહેલો.
તો જોજો n4 અને n4 છેલ્લા કેન્સલ આઉટ. આનો છેલ્લો નાનો પહેલો કેન્સલ આઉટ. આનો છેલ્લો નાનો પહેલો કેન્સલ આઉટ. તો એમનો જ વધે લખાય સીધું n5 ડાયરેક્ટ લખાય ભાઈ. ટાઈમ પણ ઓછો બગડે ને ફટફટ સોલ્વ થાય. જોઈએ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. બોર્ડની અંદર માર્ચ 2023 ની અંદર પૂછાયેલો n21 = n12. ના ભાઈ ના, વ્યસ્ત પ્રમાણ પેલું 1 નંબરનું ગપ્પુ છે ભાઈ. આમાં જો તો જે મેચિંગ કરો છો 1 1 છે તો કેન્સલ આઉટ થઈ જાય તો 2 2 વધે નહીં. આઈ ગપ્પુ ભાઈ. n32 = અને આ તો n31 એટલે શું થાય કહો તો જે મને શું થાય n3/n1. ચલો બાજુમાં આપેલું છે n32 એટલે લખાય n3/n2. આને લખાય n21 એટલે શું લખાય n2/n1. ના ભાઈ ના, નહીં આવતું, કેન્સલ આઉટ. આઈ થતું નથી. ઓપ્શન ડી ચેક કરીએ. n31 એટલે કે n3/n1 છેદમાં શું છે n32 એટલે કે n3/n2. તો આન્સર શું આવશે કહો તો જે 3 3 કેન્સલ આઉટ તો શું આવે n2/n1. એને લખાય શું n21. એટલે કે ડી એ મારો સાચો જવાબ થશે. આ રીતના ચેક કરવાનું તમારે ફટાફટ. ઓકે, આગળ એના પછી નામ છે 8 મીટર ઊંડાઈથી ભરેલી પાણીની ટાંકી છે. એનું તળિયું ખાલી જગ્યા ઊંડાઈ જશે. એટલે કે વાસ્તવમાં 8 મીટર ભરેલું છે પાણી ટાંકીની અંદર. 8 મીટર પાણી ભરેલું છે એટલે એને શું કહીશું તો કે h ઓફ ઓરિજિનલ કહીશ. ઓરિજિનલ હાઈટ 8 મીટર છે. હવે મને આમ ઉપર આવેલું તળિયું જણાશે તો આની અંદર આપણે પહેલા પાણી ભરી દઈએ. બરાબર, ટાંકીને એકદમ વ્યવસ્થિત ફૂલ કરી દઈએ. ચલો રેડી. આ પાણી ભરાઈ ગયું ટાંકીની અંદર. h ઓફ ઇમેજનરી મારે મેળવવાનું છે. સૂત્ર આપણે લખીએ HI/HO = n ઓફ પાતળું ભાગ્યા n ઓફ ઘટ. ચલો n ઓફ પાતળું મારી હવા છે 1, n ઓફ ઘટ એટલે કે પાણીનો વક્રી ગુણાંક આપેલો છે 4/3. HI મારે મેળવવાનું છે. HO મને આપેલા છે 8. તો HI = શું થાય 8 ઉપર જાય છેદનો છેદાંશમાં 3 ઉપર છેદમાં 4 24/4 એટલે કે 6 મીટર. એટલે કે મને પાણીનું તળિયું 6 મીટર હશે એવું જણાશે પણ વાસ્તવમાં 6 મીટર છે નહીં. આને રિલેટેડ ઘણા બધા દેખાય. હવે તમને એવું કે આમાં ટાંકીનું તળિયું કેટલું ઉપર ખસેલું જણાય. ઉપર ખસેલું જણાય તો તમારે શું કરવાનું હતું 8 અને દેખાય છે 6 એટલે કેટલું ખસ્યું 2 ખસ્યું તો 2 સેન્ટીમીટર જવાબ આવે. માટે પ્રશ્નને એકદમ શાંતિથી વાંચવાનું. આગળ એના પછી 4/3 વક્રી બનાવવાનું ધરાવતા ઘટ માધ્યમમાંથી હવામાં રહેલ પદાર્થની ઊંચાઈ 3 મીટર જણાય છે. તો સાચી ઊંડાઈ કેટલી? આ h ઓફ ઇમેજનરી આપી દીધું છે. કેટલા આપી દીધા છે h ઓફ ઇમેજનરી. ચાલો સૂત્ર આપણું હતું એનું HI/HO = n ઓફ પાતળું ભાગ્યા n ઓફ ઘટ. બરાબર, n ઓફ પાતળું 1 છે, n ઓફ ઘટ આપણને 4/3 આપેલું છે. h ઓફ ઓરિજિનલ આપણે મેળવવાનું છે. ઉપર જાય તો 4/3 ઉપર આવશે એને ગુણ્યા HI કેટલા છે 4/3 × 3 3 3 કેન્સલ એટલે કે 4 મીટર એ મારો જવાબ થશે. આગળ ફરી એક પક્ષીને 4/3 માં તેની બરાબર નીચે રહેલી માછલી 3 મીટર ઊંડાઈ જણાય તો વાસ્તવમાં માછલી 3 મીટર ઊંડાઈ હશે ના, 3 થી થોડી વધારે હશે. કેટલી વધારે હશે આપણે ચેક કરીએ. HI/HO = n ઓફ પાતળું ભાગ્યા n ઓફ ઘટ. આપણને ખબર જ છે એકનું એક જ સૂત્ર. એટલા માટે હું લખું છું તમને બધાને મગજમાં બેસી જાય, વારંવાર જો કરવું ના પડે. તો HI મને આપેલું છે કેટલી છે 3 મીટર. HO મારે મેળવવાનું છે. એનો પાતળું 1 છે. પક્ષી હવામાં છે અને આનો વક્રી ભવનાંક છે 4/3. કઈ વાંધો નહીં, HO ને ઉપર લઈ જઈશ. આ ઉપર આવે એટલે 3 ગુણ્યા 1 સેકન્ડ આને 3/4 લખી નાખો તો એ ચાલશે ને ભાઈ. 4/3 નું વ્યસ્ત પ્રમાણ 3/4. HO ઉપર ગયા 3 ગુણ્યા 4/3. 3 3 કેન્સલ એટલે કેટલું થશે 4 મીટર. એટલે માછલી વાસ્તવમાં જોવે છે એને 3 મીટરે, પક્ષી માછલીને પણ 3 મીટર નથી, ક્યાં છે 4 મીટર છે. એક તેલથી સંપૂર્ણ ભરેલ ટાંકાની ઊંડાઈ 40 સેન્ટીમીટર છે. ઉપરથી જોવો તો તળિયું 10 સેન્ટીમીટર ઊંચું આવેલું જણાય છે. હવે જોજો અહીંયા આગળ આ વાસ્તવિક ઊંડાઈ છે, h ઓફ ઓરિજિનલ આપેલી છે. આ HI નથી ભાઈ, ખસેલું છે એવું કહે છે. વક્રી ભવનાંક પૂછો છે. હું તમને કહું આ તેલનો ટાંકો છે 40 સેન્ટીમીટર એની ઓરિજિનલ હાઈટ છે. મને કહે છે 10 સેન્ટીમીટર ઉપર ખસેલું જણાય છે. તો HO એ ક્યાંથી ગણવાની તો કે ઉપરની સપાટીથી ગણવાની. કોઈ દિવસ ભૂલ નહીં કરવાની. HI કઈથી ગણવાની? ઉપરની સપાટીથી. રાઈટ. તો હવે મારી HI કેટલી થઈ કહો તો જે મને તો કે 40 - 10 એટલે કે 30 સેન્ટીમીટર. સૂત્ર તો આપણું હતું એ જ HI/HO = n ઓફ પાતળું ભાગ્યા n ઓફ
ઘટ. ચલો ફટાફટ એનો પાતળું હવા છે, એનો ઘટ આપણને વક્રી ભવનાંક પૂછેલો છે. HI આપણને 30, HO 40, 1/n, વ્યસ્ત પ્રમાણ કરી લો, n થશે મારો જવાબ 4/3. રેડી? 4/3 મારો સાચો જવાબ થશે. એક ટાંકીમાં 30 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી, 30 સેન્ટીમીટર સુધી તેલ ભરેલું છે. તો શિરોલમ દિશામાંથી ટાંકીનું તળિયું જોઈશ તો કેટલું સપાટી આમ ઉપર આવેલી જણાશે. હવે જોજો, અહીંયા આગળ પહેલા છે ને આપણે એક ટાંકી ડ્રો કરી લઈએ. ઓકે, આના બે ડિવિઝન કરી લઈએ કે ભાઈ અહીંયા ઉપરથી 30 સેન્ટીમીટર વોટર ઓફ ઇન્ડિયા શું ભરેલું છે ભાઈ? બ્લુ હે પાણી, પાણી ભરી દઈએ આપણે. વોટર ઓફ ઇન્ડિયા પાણી ભરેલું છે. અને બાકીની સપાટીએ આપણે ઓઇલ ભરી દઈએ 30 સેન્ટીમીટરે. દેખાય છે ને દરેક નવાઈ કેટલી છે? 30 સેન્ટીમીટર ઓઇલ ભરી દીધું મેં. હવે વ્યક્તિ જોવે છે અને અહીંથી ઉપરથી શિરોલમ દિશામાં ઉપરથી જોવે છે ભાઈ. તો આને કારણે તળિયું થોડું ઉપર આવેલું ખસે દેખાય, આને કારણે દેખાય કારણ કે બેના વક્રી ભવનાંક પાછા અલગ અલગ છે. પાણીનો છે 1.33 અને આનો છે 1.28. ચલો ગણતરી સ્ટાર્ટ કરીએ હવે આપણે. સૌથી પહેલા હવા અને પાણી માટે હું કન્ડિશન લઉં છું. હવા અને પાણી માટે શું કરીશ તો કે HI/HO બરાબર n ઓફ પાતળું એટલે કે હવા છેદમાં n ઓફ ઘટ એટલે કે પાણી. રાઈટ? H ઓફ ઇમેજનરી મારે શોધવું છે તો કે n ઓફ પાતળું 1 છે એટલે HO/n થઈ ગયું. ચલો આ છે મારા કેટલા? 30 એના છેદમાં 1.33. ચલો કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરીએ. 30 ભાગ્યા 1.33 22.55 મીટર કે સેન્ટીમીટર છે. ઓકે, કઈ વાંધો. ચલો એના પછીની કન્ડિશન કઈ છે તો કે તેલ અને હવા માટે. હવે ટાઈમ નહીં બગાડીએ, HI બરાબર સીધું જ લખી નાખીએ. શું થાય? HO/n. હવે આટલા બધા MCQ જોયા પછી તો ખબર પડે જ ને ભાઈ. એટલે કે 30 ભાગ્યા 1.28 કરીશું. ચલો 30 ભાગ્યા 1.28 કરો ભાઈ. 30 ભાગ્યા 23.43. તો ટોટલ ઇમેજનરી ટોટલ HI કેટલો થશે તો કે HI ઓફ કેટલો કીધો? વોટરનો અને HI ઓફ ઓઇલનો એટલે કે HI H1 વત્તા H2 કરી નાખું. પાણીનો વત્તાનો એટલે પાણીનો છે 22.55, તેલનો છે 23.43. ટોટલ ઇમેજનરી હાઇટથી ઉપરથી જોતા 22.55 વત્તા 23 એટલે 45.98. 45.98 છે ટોટલ ઇમેજનરીથી. શું થઈ? એટલે ઉપરથી જો તો મને આ તળિયું ક્યાં લાગશે તો કે 45.98 સેન્ટીમીટર આવેલું જણાય બેયનું. આટલું ખસેલું જણાય. બરાબર? તો હવે મને પૂછે છે તળિયું જોતા ખાલી જગ્યા ખસેલું જણાય એટલે કે હવે મારે 60 માંથી 45.98 ને બાદ કરવાની. એટલે હું 60 માઇનસ 45.98 બાદ કરીશ એટલે 14.02 સેન્ટીમીટર. આ ગુજકેટ રિલેટેડ MCQ છે. ગુજરાત બોર્ડની અંદર આવા MCQ ના પૂછાય. ત્યાં તો પેલો ટાંકણ તળિયા વાળો હતો ને એવું જ પૂછાય. બરાબર? પણ આ ગુજકેટ રિલેટેડ MCQ છે એટલા માટે ગણ્યો. પાણી ભરેલું છે, પાણીનું તળિયું સહેજ ઉપર ખસે, તેલનું તળિયું સહેજ ઉપર ખસે, બંનેનો સરવાળો છે 45.98. તો ટોટલ કેટલું ખસ્યું તો કે 60 માંથી બાદ કર્યું એટલે કે 14.02. આગળ 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચના ચોસલામાં હવાના પરપોટાની ઊંડાઈ એક બાજુથી જોવું તો 5, બીજી બાજુ જોવું તો 2. તો વાસ્તવમાં જાડાઈ કેટલી જોજો. હું આપણે હવે ચોસલાને ડ્રો કરી દઈએ સરસ મજાનું. આ ચોસલું છે, એની અંદર હું એક હવાનો પરપોટો રાખું છું અહીંયા આગળ અને એની હાઈટ લઉં છું. ઉપરથી જોતા કેટલું દેખાય છે જોજો. અને કેટલું છે? 5 સેન્ટીમીટર. બીજી બાજુથી 2 સેન્ટીમીટર. અહીંથી જોવું તો 5 સેન્ટીમીટર અને અહીંથી જોવું તો 2 સેન્ટીમીટર. આ પરપોટો છે ભાઈ. પરપોટો કીધું. હવે મેં ગલગોટો નહીં કીધું. શું કીધું? પરપોટો. હવે જોતા રહેજો. H ઓફ ઓરિજિનલ મારે મેળવવાનું છે. આ શું આપેલું છે તો કે HI આપેલું છે એક બાજુથી, આ પણ HI બીજી બાજુથી, બંને બાજુથી. રાઈટ? તો ઉપરની બાજુથી આપણે જોઈએ તો શું થશે? ઉપરની બાજુથી જોઈએ તો કે HI/HO બરાબર n ઓફ પાતળું
ભાગ્યા એન ઓફ ઘટ. ભાઈ પાતળા માધ્યમમાં તો હવા છે, ઘટમાં તો આ ચોસલું છે, એટલે કે હવાના છેદમાં n લખી નાખું. HI મને ઉપરથી જો તો કેટલું આપેલું છે 5. HO મારે મેળવવાનું છે, તો HO ઇઝ ઇક્વલ ટુ શું થાય 5 ગુણ્યા n કેટલો આપેલો જો તો જોઈ 1.5. 5 ગુણ્યા 1.5 એટલે કે 7.5 સેન્ટીમીટર જશે. ક્યાંની એક સાઈડની, એટલે HO01 લખું છું. બીજી સાઈડથી જો એટલે કે નીચેની બાજુથી જોતા, નીચેની બાજુથી જોઈશ એટલે હવે હું ટાઈમ નહીં બગાડું ભાઈ, સીધું લખી નાખીશું HO બરાબર નીચેની બાજુની હાઈટ અને વક્રી પૂર્ણાંક 1.5 એટલે કે 3 સેન્ટીમીટર. એટલે જો તમને કહી દો શોર્ટકટ ટ્રીક એક સરસ કહી દો કે જ્યારે તમારે ઇમેજનરી મેળવવાનું છે અને વક્રી પૂર્ણાંક આપેલો હોય, ઓરિજિનલ આપેલો, સીધું HI upon n જ કરવાનું, HO upon n જ કરવાનું, n વડે ભાગી નાખવાનું ઓરિજિનલ હાઈટ, એટલે ઇમેજનરી મળી જાય. જ્યારે ઓરિજિનલ મેળવવાનું કે ત્યારે વક્રી પૂર્ણાંક n વડે ગુણવાનું. આ બે ટ્રીક ખાસ મગજમાં ગોખી તો દર વખતે આ સૂત્ર લખીને ટાઈમ ન બગાડાય. ફરી એક વખત ઇમેજનરી મેળવો શું કરવાનું, n વડે ભાગવાનું, અને ઓરિજિનલ મેળવો તો શું કરવાનું, n વડે ગુણવાનું. ક્લિયર દરેક ને? તો n વડે ગુણેલું છે જોઈ. આન પહેલાનું તો ભાગવાનો હતો, આન પહેલાનું એક્ઝામ્પલ તો કે 3 સેન્ટીમીટર થઈ h ઓફ ઓરિજિનલ બીજાની, ઉપરથી નીચેથી બે જગ્યાએથી જોઉં તો ટોટલ હાઈટ કેટલી થશે? ટોટલ હાઈટ તો કે 7.5 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર એટલે કે કેટલી થશે 10.5 સેન્ટીમીટર. એટલે વાસ્તવમાં ચોસલાની જાડાઈ હશે 10.5 સેન્ટીમીટર. રેડી? 10.5 સેન્ટીમીટર એ મારો સાચો જવાબ થશે. કાચનો વક્રી પૂર્ણાંક, પાણીનો વક્રી પૂર્ણાંક આપેલો છે, કાચમાં પ્રકાશની ઝડપ આપે છે અને પાણી પૂછી છે. ભાઈ પહેલું સૂત્ર સૌથી પહેલું આપણે લીધું તે ભાઈ n21 ઇઝ ઇક્વલ ટુ n2 અપોન n1 બરાબર v1 અપોન v2 બરાબર sin I અપોન sin r બરાબર લેમ્બડા 0 અપોન લેમ્બડા. યાદ જ રાખવાનું ભાઈ, લાઈનમાં જ યાદ રાખવાનું. આપણે અત્યારે આનું કામ છે ભાઈ, આવ્યું એટલે કે n2 અપોન n1. ચલો વાંધો નહીં. પહેલા હું લઈશ વ્યસ્ત પ્રમાણમાં છે, જોયું 2 હોય તો 2 નીચે આવે, 1 તો 1 વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો કાચનો એટલે કે n ઓફ ગ્લાસ, પાણીનો n ઓફ વોટર. n ઓફ ગ્લાસ લખીશ તો વેગ ગ્લાસનું છેદમાં લખીશ, વ્યસ્ત પ્રમાણ છે ભાઈ, આ સૂત્ર કહે છે. n ઓફ વોટર વ્યસ્ત પ્રમાણ એટલે કે છેદનો છેદ અંશમાં, તો એના માટે શું લખીશ v ઓફ વોટર. શું પૂછ્યું છે આપણને? પાણીમાં પ્રકાશની ઝડપ, v ઓફ વોટર પૂછેલું છે, વોટર ઓફ ઇન્ડિયા. ચલો ng ઇન્ટુ vg અપોન n ઓફ વોટર. n ઓફ ગ્લાસ કેટલો આપેલો છે? કાચનો 3/2. એમાં ઝડપ કેટલી આપેલી છે જો તો જે 2 ગુણ્યા 10⁸. n ઓફ વોટર કેટલો આપેલો છે આપણને? 4/3. છેદનો છેદ અંશમાં, 2 અને 2 કેન્સલ થશે, 9/4. કેલ્ક્યુલેટ કરી નાખીએ. આઈ થિંક 1.50 આવશે મને ખ્યાલ છે ત્યાં સુધી. 9/4 9/4 ને હા 2.25 10⁸ એમની એમ એટલે 2.25 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે પાણીમાં પ્રકાશની ઝડપ 2.25 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આવશે. જોઈએ આગળ MCQ નંબર 38. હવાની સાપેક્ષે 1.5 વક્રી પૂર્ણાંક ધરાવતા એક માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ આપેલો છે 2 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ એક પ્રવાહીમાં એનો વેગ છે 2.5 ગુણ્યા 10⁸. તો પ્રવાહીનો હવાની સાપેક્ષે વક્રી પૂર્ણાંક. ચલો હવાની સાપેક્ષે માધ્યમ કીધું છે અને n એક જ પેલું લિક્વિડ છે એર, એટલે કે આને લિક્વિડને કહે છે n ઓફ l. તો આપણને ખબર છે કે વક્રી પૂર્ણાંકને વેગને વ્યસ્ત પ્રમાણ છે એટલે લખીશ v ઓફ a અને v ઓફ l. ચલો હવે મને જે રકમમાં કીધેલું છે એ હવાની સાપેક્ષે વક્રી પૂર્ણાંક છે 1.5, પ્રવાહીની સાપેક્ષે વક્રી પૂર્ણાંક n ઓફ l મારે મેળવવાનો છે. ઓકે, લિક્વિડની અંદર એનો વેગ છે 2.5 ગુણ્યા 10⁸ અને પહેલામાં છે 2 ગુણ્યા 10⁸. તો n ઓફ l ને સૂત્રનો કરતા બનાવો તો 2 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁸ અને છેદમાં આવશે 2.5 ગુણ્યા 10⁸. 10⁸ કેન્સલ થશે, 3/2.5 એટલે કે 1.20. 1.20 એ મારો સાચો જવાબ થશે. એટલે કે હવાની સાપેક્ષે પ્રવાહીનો હવાની સાપેક્ષે વક્રી પૂર્ણાંક થશે 1.20. આગળ જોઈએ એના પછીનો MCQ. વક્રી પૂર્ણાંક ધરાવતા માધ્યમમાં દાખલ થાય છે તો માધ્યમમાં એની તરંગ લંબાઈ કેટલી ભાઈ? એકનું એક જ સૂત્ર ભાઈ આપણે જોઈએ છે n21 બરાબર n2 અપોન n1 બરાબર v1 અપોન v2 બરાબર sin I અપોન sin r બરાબર લેમ્બડા 0 અપોન લેમ્બડા. લેમ્બડા 0 ને શું કહેવાય? શૂન્ય અવકાશમાં શું કહેવાય? શૂન્ય અવકાશ.
લેમડાને શું કહેવાય? માધ્યમમાં તરંગ લંબાઈ. શું કહેવાય? માધ્યમમાં. તો માધ્યમમાં તરંગ લંબાઈ પૂછી છે ભાઈ. આપણને વક્રી ભવનાંક કેટલો આપેલો છે? 4/3. બરાબર. તો એને આમ મૂકી દે n બરાબર લેમડા 0 અપોન લેમડા. લેમડાને સૂત્રનું કરતા બનાવ્યું. લેમડા 0 અપોન n કેટલા આપેલા છે? 420 નેનોમીટર, એટલે કે 10⁻⁹ એમનામ જ રાખો. આન્સરમાં નેનોમીટર આપેલું છે. વક્રી ભવનાંક n કેટલો આપેલો છે? 4/3 છેદનો છેદ અંશમાં. આપણે કેલ્સી વડે ગુણાકાર કરી નાખીએ. 420 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે કે આવે છે 315. 315 નેનોમીટર. આન્સર સી આપણો સાચો જવાબ થશે. તરંગ લંબાઈ, વેગ, n બધું જ જોઈ લીધું. હવે આપણે લેટરલ શિફ્ટની વાત કરીએ છીએ. એને રિલેટેડ એક એમસીક્યુ અંદર વાત કરે છે કે n વક્રી ભવનાંક અને t જાડાઈ ધરાવતા કાચના સ્લેબમાંથી પ્રકાશ પસાર થાય છે. સી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ હોય તો કાચના સ્લેબમાંથી પસાર થતા લાગતો સમય પૂછે છે. આ એક કાચનો સ્લેબ છે, રાઈટ? આની અંદરથી પ્રકાશ પસાર થાય એટલે પાતળામાંથી ઘટમાં જાય એટલે ક્યાં છે? લંબ તરફ વાંકું વળે. પછી ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર વાંકું વળે. જતું તું આમ અને ગયું આમ. થઈ ગયું લેટરલ શિફ્ટ. ઓકે. સમય પૂછ્યો છે. આપણને ખબર છે ઝડપ બરાબર શું છે? અંતર ભાગ્યા સમય. ચલો હવે એનું સૂત્ર જોઈએ કે ભાઈ સમય બરાબર શું થાય? તો કે અંતર ભાગ્યા વેગ. હવે આપણને ખબર છે કે n બરાબર શું સૂત્ર છે? c/v. તો v બરાબર શું થાય? c/n. તો મૂકી દો ને અહીંયા આગળ ભાઈ. અને આની જાડાઈ કેટલી આપેલી છે? કાચના સ્લેબની જાડાઈ આપેલી છે t. એટલે કે અહીંયા આગળ t એ સમય નહીં લેવાનો. દર વખતે તમે t સમય લો એટલે ભૂલ પડે ભાઈ. અહીંયા આગળ t જેટલી જાડાઈ કીધેલી છે ભાઈ. વેગ શું છે ભાઈ? કે c/n છેદનો છેદ અંશમાં એટલે nt/c. સમય શું થશે મારો? કતો છે સમય એટલે હું ગુજરાતીમાં જ લખું છું, ટી નહીં લખતો. અહીંયા ટી લખીશ તો ઘણા ટી કેન્સલ આઉટ કરો. ખ્યાલ આવ્યો? nt/c એટલે કે c એ મારો સાચો જવાબ થશે. સમય ગુજરાતીમાં જ રાખ્યું છે ભાઈ. હવે એની આંકડાકીય માહિતી કે ભાઈ 3 વક્રી ભવનાંક છે, 4 mm જાડાઈ છે, તો સમય કેટલો લાગે? તો હમણાંનું જે સૂત્ર લખ્યું હતું એ જ ભાઈ. સમય બરાબર શું છે? તો કે nt/c. ચલો વક્રી ભવનાંક કેટલો આપેલો છે? 3. જાડાઈ કેટલી છે? 4 mm એટલે 4 × 10⁻3. પ્રકાશમાં વેગ શૂન્યાવકાશમાં વેગ કેટલો હોય છે? 3 × 10⁸. 3 3 કેન્સલ આઉટ. 4 10⁸ ઉપર આવો -8 8 ને 3 11 10⁻11. સમય 11 સેકન્ડ. પૂછું કેટલી સેકન્ડ લાગે? તો કે 4 × 10⁻11 સેકન્ડ. એ મારો સાચો જવાબ થશે. આગળ વાત કરે છે આકૃતિમાં દર્શાવવામાં 4 અલગ અલગ વક્રી ભવનાંક આપેલા છે ભાઈ. આ n1 છે. બીજો વક્રી ભવનાંક જે આપેલો છે આ છે મારો n2. ત્રીજો વક્રી ભવનાંક જે આપેલો છે મારો n3. અને ચોથો વક્રી ભવનાંક આપેલો છે n4. તો પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે સપાટીને દોરેલો લંબ છે. જોયું? લંબ તરફ વાંકું વળ્યું. ફરી પાછો સપાટીને અહીંયા આગળ લંબ ડ્રો કર્યો. અહીંયા આગળ લંબ ડ્રો કર્યો. સોરી, આ રીતના ગયું. ફરી પાછો અહીંયા આગળ લંબ ડ્રો કર્યો. ફરી આમ ગયું. વાસ્તવમાં મારું પ્રકાશનું જે કિરણ છે જતું તો આમ સીધું, જોતા રહેજો દરેક. વાસ્તવમાં કિરણ આમ જવું જોઈએ સીધું આમ, અને ગયું ક્યાં? આમ. તો જોયું? n4 માં બંને એક સરખા સમાંતર થઈ ગયા. લેટરલ શિફ્ટ ફક્ત મેં તમને કીધેલું તો યાદ હોય તો, કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે. ફરી ઘટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી દૂર જાય. કિરણ જતું તો વાસ્તવમાં આમ અને ગયું આમ. તો બંને એકબીજાને કેવા થઈ ગયા? સમાંતર. ક્યારે? તો કે આ માધ્યમ જે છે એ અને આ માધ્યમ બંને સમાન હોય ત્યારે જ સમાંતર થાય. એનો મતલબ કે n1 અને n4 બંને સમાન હોય ત્યારે જ કિરણ સમાંતર થાય. તો શોર્ટકટ ટ્રીક પ્રમાણે આપણે કહી દઈએ કે n1 = n4. ડી એ મારો સાચો જવાબ થશે. ખ્યાલ આવી ગયો? જો આને નાના સમાંતર ના કહેવાય બીજા માધ્યમમાં, ત્રીજા માધ્યમમાં સમાંતર ના કહેવાય, ચોથા માધ્યમમાં છે એક્ઝેક્ટ સમાંતર કહેવાય. રેડી? તો અહીંયા આગળ હવે આપણે ભાગ 2 વક્રી ભવનાંક, એના સૂત્રો અને એના એમસીક્યુ થાય છે પૂરા. વક્રી ભવનાંક કરીને જે ટોપિક છે આપણો, એને રિલેટેડ વક્રી ભવનાંકમાં જેટલું કવર થતું હતું આપણા સિલેબસમાં બધું જ મેં એમસીક્યુની અંદર કવર કરી લીધેલું છે. તમારે બીજા કોઈ એમસીક્યુમાં ટાઈમ બગાડવાની બિલકુલ જરૂર નથી. ગુજકેટ રિલેટેડ, બોર્ડ રિલેટેડ કે નીટ રિલેટેડ બધા જ એમસીક્યુ અહીંયા આગળ સુધીમાં બધા આવી જાય છે. હવે ચેપ્ટર નંબર 9 નો ત્રીજો ભાગ કે જે પૂર્ણ આંતરિક પરાવર્તન અને ઓપ્ટિકલ ફાઇબર એની એપ્લિકેશન છે, એ આપણે હવે આના પછીના ભાગ એટલે ભાગ નંબર 3 માં જોવાનું છે. જય સ્વામિનારાયણ.